બે હાથે તો આજે તો આપણે ગુજરાતીમાં બોલવાના છે. તો શું કહેવું હવે આમાં બેનનું અમે બર્થડે પાર્ટીમાં આવ્યા હતા તો એ બાજુ ખેતર હતું ને તો મોરના હે ને જે મોર જે બોલા ને એનો અવાજ અમને ખેંચીને લઈ જાય એના જોડે. પણ જોડે ટીંટોળીઓ તો અહીંયા તો ખેતરોમાં એટલી બધી ટીંટોળી એના ઈંડા શેકવા બેહીએ તો આપણે ઈંડા શેકવા? અરે સેવવા હે શિવા ઈંડા મેક્યા છે ત્યાં જઈએ છે એમ કે તો ચલો ગાઈસ આવ્યો છે તો એટલો પવન આવી રહ્યો છે આમ દેખી તો પવન એટલા નકરા ખેતરો છીએ ખેતર બતાય ખેતર જવાનું છે ત્યાં કાળું કાળું દૂર સુધી ખેતરો. તો ચલો આપણે જઈએ. મને બીક ઓલી લાગે. બાજુ મને બેઠી હતી તો મને ત્યાં શક થાય કેમ કે ત્યાં બેઠી હતી અને અહીંયા પણ બેઠી હતી. देखो यहाँ पे दूर तक गार्डन खेतर अच्छा है ना. हमारे बहनों को क्या हुआ ली बोलना ली અમે તમારું આપણું ઢેલા લાલા કરી દીધું ઢેંકા લાલા. તો જવું છે આપણે ખેતરમાં નહીં જોઉં મેં કોને યાર એટલે હેડને જઈએ જો હીરો મેં કયો હતો આને હીરાની બહુ ટેન્શન છે. એ હીરામાં શું હોય યાર? એ બેન એને ઘરમાં રાખવા બહુ બધા ઓ પૈસા તો આવે. તગાડી है ना ગુજરાતી ભાષામાં બોલે તો બલૂમ અને ઇંગ્લિશમાં બોલે તો એરોપ્લેન. અમારા પાછળ જોઈ શકો લાઈટ થાય આખી જ મરના મારી આંગળીમાં જ થાય છે હવે કઈ બાજુ બોલું હે ચાલ આવ્યું બોલું તો નજીક આવે એટલે બતાવીએ. હા ગાઈસ આવો તો બતાઈએ. જો મોરનો અવાજ આપણે મોરનો યાર મોરનો અવાજ તો હું બંધ કરવાનું ભૂલી ગઈ યાર. તો ચલો એરોપ્લેન આવો ને ત્યારે હું તમને બતાવીશ બે હાથે તો આવાની તૈયારીઓ હો આઈ જ્યું તો ઈ વિડીયોમાં પડ્યો તને નહીં દેખાય પણ અવાજ આવતો હશે તમને. અવાજ દેખાયો અહીં સાઈડમાં અહીંયા થોડીક દૂર આપણે શું કહેવાય એરપોર્ટ હે ને એટલે અહીંયા નેટવર્ક નહીં આવતું. આપણે માંડ નેટ કાઢ્યું અહીંયા તાણે જઈને બ્લોક. અને રાતની ટેન્શન અને મને ખાવાની ટેન્શન મને ભૂખ લાગી મેં ખાધું નહીં. અને મૂળનું અવાજ તો એટલો અમને ખેંચે હોય ને તમને સંભળાય તો ઠીક સંભળાતો જશે કદાચ હે ને. અરે યાર મને જવું છું ત્યાં હમણાં અમે રસ્તામાં હતા ને ત્યારે બે જ મોર હતા ત્યાં આગળ બે મોર. અને દેખો ગાઈસ નામના હતા ગાઈસ ત્યાં બે મોર હતા. તો ગાઈસ એને અમારી અવાજ એક ખેતમાં એવો અવાજ ખેંચે ઓય ચેનલ કિક કાપવાનો ત્યાર માટે આટલી બાકી જઈ રહ્યા બે હાથે